તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. બર્ગર. ગટ્ટુ ચિંકી હમણાં જ સ્કૂલેથી ઘરે આવ્યા હતા અને ટીવી જોતા જોતા લંચ કરતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જેને બારણું ખોલે છે. મમ્મીની એક ખાસ ફ્રેન્ડ ઘણા દિવસો પછી ઘરે આવી હતી. નમસ્તે આંટી. નમસ્તે બાળકો, કેમ છો તમે બંને? અમે ખૂબ સરસ છીએ આંટી. આંટી અમે મજામાં છીએ. આંટી સાથે તેમની દીકરી પીહુ પણ આવી હતી. પીહુ, ચાલ બધાને હેલો બોલ. હેલો આંટી. હેલો ગટ્ટુ ભૈયા. હેલો ચિંકી દીદી. હેલો પીહુ, અમારી સાથે આવીને બેસને. સાથે ટીવી જોઈએ આવ. પછી મમ્મી અને આંટી એકબીજા સાથે વાતો કરે છે અને ગટ્ટુ ચિંકી અને પીહુ ટીવી જુએ છે. થોડી વારમાં મમ્મી આવીને ગટ્ટુ અને ચિંકીને કહે છે, બાળકો, હું અને આંટી શોપિંગ માટે જઈએ છે. તમારે થોડી વાર માટે પીહુનું ધ્યાન રાખવાનું છે. અમે 3-4 કલાકમાં પાછા આવી જઈશું. ઓકે? સારું મમ્મી, અમે મળીને પીહુનું સરસ ધ્યાન રાખીશું. હે ને ચિંકી? હા જરૂર. મમ્મી તમે આરામથી શોપિંગ કરી આવો. ઠીક છે બાળકો. અને હા, આવતી વખતે હું તમારા માટે આઈસ્ક્રીમ લઈને આવીશ. યે! ઓકે મમ્મી. પછી મમ્મી અને આંટી જાય છે. થોડી વાર તો ત્રણે બાળકો મળીને ટીવી જુએ છે. પણ પીહુ થોડી વારમાં તો કંટાળી જાય છે અને તેને ભૂખ પણ લાગે છે. ચિંકી દીદી, મને ભૂખ લાગી રહી છે. ઓહ, હા તો પીહુ, હું તને હમણાં જ ખાવાનું આપી દઉં છું. મમ્મીએ આજે ટેસ્ટી ખાવાનું બનાવ્યું છે. ના, મારે ખાવાનું નથી ખાવું. મારે તો બર્ગર ખાવું છે. શું બર્ગર? અરે પણ અમે બર્ગર ક્યાંથી લાવીએ? ના, મારે તો ફક્ત બર્ગર જ ખાવું છે, બીજું કંઈ નહીં. પછી પીહુ બર્ગરની જીદ પકડે છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. ગટ્ટુ જઈને જુએ છે તો ગેટ પર પપ્પા હોય છે. અરે પપ્પા, તમે આજે ઘરે જલ્દી આવી ગયા? હા ગટ્ટુ, આજે મને હાફ ડે મળી ગઈ એટલે જલ્દી આવી ગયો. પપ્પા પીહુને રડતા જુએ છે તો પૂછે છે કે શું થયું. ત્યારે ચિંકી કહે છે, જો ને પપ્પા, આ પીહુ માની જ નથી રહી. હવે અમે તને બર્ગર કેવી રીતે ખવડાવીએ? અરે તો શું થયું બાળકો, તેને જો બર્ગર ખાવું છે તો ઠીક છે, ચલો તેના માટે બર્ગર જ બનાવી દઈએ. હવે તો હું આવી ગયો છું ને, તો હવે આપણે સાથે મળીને બર્ગર બનાવીએ. બસ પછી શું હતું, ગટ્ટુ, ચિંકી અને પપ્પા કિચનમાં જાય છે અને કામે લાગી જાય છે. ગટ્ટુ, તું બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નીકાળીને આ જગ્યાએ મૂકતો. ઓકે પપ્પા. અને ચિંકી, તું મને બતાવતો આજે બર્ગરમાં કયા કયા સોસીસ નાખવા છે. પીહુ, તું પણ બતાવતો બેટા, તારે કેવું બર્ગર ખાવું છે. અંકલ, હું સ્પાઈસી બર્ગર નહીં ખાઈ શકું, તો તમે કોઈ સ્પાઈસી સોસ ના નાખતા પ્લીઝ. ઓકે પીહુ, તો હું ચીલી સોસ હટાવી દઉં છું. અચ્છા કે તને તંદૂરી મેયોનીઝ તો ગમે છે ને? હા હા, તે તો મને બહુ ગમે છે, તે જરૂર નાખજો. પપ્પા આ લો, હું બન અને વેજીટેબલ્સ લાવ્યો છું અને બટર પણ. વેરી ગુડ ગટ્ટુ. પીહુ અને ચિંકી, મેં બટાકા બાફ્યા છે, તમે બંને મળીને તેને છોલો તો. ત્યાં સુધી હું શાકભાજી કાપું છું. ગટ્ટુ, એક કામ કર, આ માયોનીઝ અને ટમેટો સોસ મિક્સ કરીને પોતાના વાળો ટેંગી સોસ બનાવ. ઓકે પપ્પા. આ લે પીહુ, તું આ બટાટા ફોલી દે, ત્યાં સુધી હું બટાકા છોલું છું. આ રીતે ગટ્ટુ, ચિંકી, પપ્પા અને પીહુ બર્ગર બનાવે છે. ચિંકીની નજર પીહુ પર જાય છે. પીહુ, હું જોઈ રહી છું કે તું બટાટા ફોલવા કરતા વધારે તો ખાઈ રહી છે. અરે સોરી. પછી પપ્પા આલુ પેટીને પેનમાં ફ્રાય કરે છે. પપ્પા, શું આપણે પેટીને ડીપ ફ્રાય નહીં કરીએ? ના ગટ્ટુ, જો તેને ડીપ ફ્રાય કરીશું ને તો તે ખૂબ જ ઓઇલી થઈ જશે અને આટલું બધું ઓઇલ ખાવું આપણી હેલ્થ માટે સારું નથી. હા ગટ્ટુ, આપણે ટેસ્ટની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ. હા, તું સાચું કહે છે ચિંકી. ઓ હા, યાદ આવ્યું. પપ્પા, તમે પ્લીઝ મારા બર્ગરમાં ઓનિયન્સ ના નાખતા, કારણ કે મને ઓનિયન્સ જરાય પસંદ નથી. ઓકે ચિંકી, હું ધ્યાન રાખીશ. ઘણી મહેનત અને વાતચીત પછી બર્ગર બનીને તૈયાર થઈ જાય છે. આખરે આપણું બર્ગર બનીને તૈયાર થઈ ગયો. ચલો તેને સર્વ કરીએ. પપ્પા પ્લેટમાં બર્ગર મૂકે છે. ત્યાં ડોરબેલ વાગે છે અને ગટ્ટુ દોડીને દરવાજો ખોલે છે. અરે વાહ મમ્મી, તમે એકદમ સાચા સમય આવ્યા છો. અમે બર્ગર પાર્ટી કરવા જ જતા હતા. ચલો સાથે મળીને ખાઈએ. અરે, આ બધું શું છે? પણ મેં તો ખાવાનું બનાવ્યું હતું.
તો તમે લોકોએ બર્ગર કેમ બનાવ્યા? હા પણ મમ્મી પીહુને બર્ગર જ ખાવું હતું. તે જીદ કરી રહી હતી અને કંઈ ખાધી પણ નહોતી. અરે પીહુ, આ તો બહુ ખોટી વાત છે બેટા. તે બધાને હેરાન કેમ કર્યા? તારે ખાવાનું ખાઈ લેવું જોઈતું તું ને બેટા. અરે ના, એમાં હેરાની શાની? સારું જ છે ને. હવે આપણે મળીને બર્ગર પાર્ટી કરીશું. ફક્ત બર્ગર પાર્ટી જ નહીં, આઈસ્ક્રીમ પાર્ટી પણ. હું બધા માટે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પણ લાવી છું. અરે વાહ, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ! તે તો મારી ફેવરેટ છે. આજે બહુ મજા આવશે. ચાલો હવે તમે લોકો આરામથી બેસો. ખૂબ કામ કરી લીધું તમે લોકોએ. હવે પછીનું કામ અમે લોકો સંભાળી લઈશું. હા ભાઈ, હું ખરેખર થાકી ગયો છું. પછી બધા મળીને બર્ગર અને આઈસ્ક્રીમ એન્જોય કરે છે. અરે વાહ, આ બર્ગર તો ખરેખર ખૂબ જ ટેસ્ટી છે. હા, પીહુની જીદના કારણે અમને પણ આટલું સરસ બર્ગર ખાવા મળ્યું. થેન્ક યુ. પ્લીઝ એન્જોય યોરસેલ્ફ. ગટ્ટુ, ચિંકી અને પીહુએ ઘણી મહેનત કરી છે આજે. હો, મને તો લાગે છે કે પીહુએ હેલ્પની જગ્યાએ તમારું કામ વધારી દીધું હશે. અરે ના, એવું તો બિલકુલ નથી. કેમ પીહુ, બરાબર? હા, હવે તો હું પાક્કું સમજી ગઈ છું કે પીહુએ કેટલી મદદ કરી છે. અરે પીહુની સૌથી મોટી હેલ્પ તો એ જ હતી કે તેણે આ જીદ કરી, નહીં તો આ પાર્ટી થવાની જ ક્યાં હતી. પછી બધા એક સાથે પીહુ તરફ જુએ છે અને પીહુ એક નાનકડી પ્યારી સ્માઇલ આપે છે. અને આ સાથે આજે બર્ગર પાર્ટી એન્ડ થાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.